તો આજે ચોથા તબક્કાનું મતદાન થશે। તો 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન શરૂ। આજે ચોથા તબક્કાનું મતદાન થવાનું છે। 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન શરૂ। ચોથા ચરણમાં 1717 ઉમેદવારો આજે મેદાનમાં ઉતરશે। તો 5 કેન્દ્રીય મંત્રીઓ, 2 ભૂતપૂર્વ ક્રિકેટરો પણ ચૂંટણી જંગમાં જોડાશે। ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ ચૂંટણી જંગમાં ઉતરશે। તો 7 વાગ્યાથી આજે 6 વાગ્યા સુધી સાંજે મતદાન થશે। તો આજે ચોથા તબક્કાનું મતદાન શરૂ થયું છે। 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન શરૂ થયું છે। ચોથા ચરણમાં 1717 ઉમેદવારો મેદાનમાં ઉતરશે। તો 5 કેન્દ્રીય મંત્રીઓ સહિત 2 ભૂતપૂર્વ ક્રિકેટરો પણ આ ચૂંટણીના જંગમાં જોડાશે। તો ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ ચૂંટણી જંગમાં મેદાને ઉતરશે। તો સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। તો આજે ચોથા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે। 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન શરૂ થવાનું છે। તો ચોથા ચરણમાં 1717 ઉમેદવારો મેદાને ઉતરશે। તો આ સાથે જ 5 કેન્દ્રીય મંત્રીઓ, 2 ભૂતપૂર્વ ક્રિકેટરો પણ ચૂંટણી જંગમાં જોડાશે। તો આ સાથે જ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ ચૂંટણી જંગમાં મેદાને ઉતરશે। તો 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે। સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। મતદારો ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ કરશે। તો આજે ચોથા તબક્કાનું મતદાન શરૂ। 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન શરૂ। ચોથા ચરણમાં 1717 ઉમેદવારો મેદાનમાં ઉતરશે। તો 5 કેન્દ્રીય મંત્રીઓ, 2 ભૂતપૂર્વ ક્રિકેટરો પણ ચૂંટણી જંગમાં જોડાશે। આ સાથે જ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ ચૂંટણી જંગમાં મેદાને ઉતરશે। તો 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે। તો આજે ચોથા તબક્કાનું મતદાન થશે। 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન શરૂ થશે। ચોથા ચરણમાં 1717 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતરશે। તો 5 કેન્દ્રીય મંત્રીઓ, 2 ભૂતપૂર્વ ક્રિકેટરો પણ ચૂંટણી જંગમાં જોડાશે। આ સાથે જ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ ચૂંટણી જંગમાં મેદાને ઉતરશે। તો સવારે 7 વાગ્યાથી આ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। સાંજે 6 વાગ્યા સુધી મતદારો મતદાન કરશે। તમામ જે ઉમેદવારો છે 1717 ઉમેદવારો જે મેદાનમાં ઉતર્યા છે તે તમામ ઉમેદવારોના ભાવિ મતદારો ઈવીએમમાં સીલ કરશે। તો આજે ચોથા તબક્કાનું મતદાન શરૂ। 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે। તો સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી અનિતા, આજે 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થવાનું છે, શું કહેશો? જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આજે 10 રાજ્યની 96 જેટલી સીટો પર મતદાન થવાનું છે। આજે જે મતદાન થવાનું છે તેના વિશે જો વાત કરવામાં આવે તો જે મહાન દિગ્ગજ નેતાઓ છે તે લોકો આજે ચૂંટણીનો જે જંગ છે તે લડવાના છે। તે લોકોનું ભાવિ જે છે તે ઈવીએમમાં કેદ થવાની છે। જો વાત કરવામાં આવે તો અખિલેશ યાદવ જેમનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાનું છે, ગિરિરાજસિંહ જે બેગુસરાયથી છે તેમનું પણ ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે। સાથે જો વાત કરવામાં આવે તો દિગ્ગજ કેન્દ્રીય મંત્રીઓ જે છે તે લોકોનું ભાવિ આજે ખાસ કેદ થશે ઈવીએમમાં। જો વાત કરવામાં આવે તો અજય મિશ્રા, શત્રુઘ્ન સિન્હા જે ખૂબ જ જાણીતા એવા અભિનેતા હતા અને તેઓ પણ ઘણા સમયથી રાજકીય ક્ષેત્રે જોડાયેલા છે, જે પોલિટિક્સ સાથે જોડાયેલા છે, તેમનું પણ ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે। જો વાત કરવામાં આવે તો અર્જુન મુંડા જે છે તેમનું ભાવિ પણ આજે ઈવીએમમાં કેદ થશે। કિશન રેડ્ડી સહિત નિત્યાનંદ રાય જેવા અનેક કેન્દ્રીય મંત્રીઓ સહિતના અનેક દિગ્ગજ જે નેતાઓ છે તેમનું જે ભાવિ છે આજે ઈવીએમમાં કેદ થશે। જો
વાત કરવામાં આવે તો આજે જે ઇલેક્શન આજે યોજાવાનું છે લોકસભાનું ઇલેક્શન તેને લઈને તમામ જે કેન્દ્રીય મંત્રીઓ હતા, જે પૂર્વ સીએમ હતા, એ બધા લોકોએ ખાસ તૈયારીઓ કરી રાખી છે. જો વાત કરવામાં આવે તો પહેલાંની ચૂંટણીની આપણે વાત કરીએ, જ્યારે 2019માં ભાજપનો ભગવો જે છે તે સમગ્ર દેશમાં લહેરાયો હતો, ત્યારે આ વખતે પણ આજે મતદાન થઈ રહ્યું છે. તેના વિશે જો ખાસ વાત કરવામાં આવે તો સીટો વિશે આપણે પહેલાં વાત કરીએ તો આંધ્રપ્રદેશ, બિહાર, જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ સહિતના 10 રાજ્ય, એમાં કુલ 96 જેટલી જે આ બેઠકો છે તેના ઉપર આજે જ્યારે મતદાન થવાનું છે, ત્યારે જો વાત કરવામાં આવે તો આ તમામ બેઠકો ઉપર જે દિગ્ગજ નેતાઓ રહી ચૂક્યા છે, સાથે જ જે કેન્દ્રીય મંત્રીઓ છે તેમનું પણ ભાવિ આજે ઇલેક્શનમાં કેદ થવાનું છે. જો વાત કરવામાં આવે તો જે કુલ 543 જેટલી સીટો છે તેમાંથી 389 સીટ પર મતદાન જે છે તે હવે સંપન્ન થશે. પરિણામ 4 જૂને આવવાનું છે, ત્યારે એ ખાસ જોવાનું રહેશે કે કેટલા લોકો જે છે તે ભાજપને પસંદ કરે છે અને કેટલા લોકો જે છે તે કોંગ્રેસને સપોર્ટ કરે છે. જો વાત કરવામાં આવે તો ચોથા ચરણનું આજે મતદાન થવાનું છે, એમાં 17.7 કરોડ વોટર્સ જે છે તે જે ઉમેદવારો છે તેમનું ભાવિ નક્કી કરશે. ઉમેદવારોની વાત કરવામાં આવે તો આજે ઉમેદવારો છે તેમણે ઘણા સમયથી છેલ્લા 2 મહિનાથી તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા અને તેઓએ સતત સભાઓ કરી છે, રેલીઓ કરી છે, પરંતુ હવે જ્યારે અનેક એવા મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખીને લોકો મતદાન કરતા હોય છે, ત્યારે મહત્વપૂર્ણ જો વાત કહી શકાય તો અયોધ્યા જેવો મુદ્દો હોય, જેમાં અયોધ્યા રામ મંદિર જે નવનિર્માણ પામ્યું તે છે, સાથે જ 370ની જે કલમ છે, એવા બધા મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રાખીને લોકો મતદાન કરતા હોય છે. સાથે જો વાત કરવામાં આવે તો કોંગ્રેસે પણ ઘણા બધા એવા કાર્યો જે છે તેમની સરકાર બનશે ત્યારે તેઓ કરશે તેવું તેમણે જણાવ્યું છે. જો વાત કરવામાં આવે તો આજે મતદાન થવાનું છે તેની જો વાત કરવામાં આવે તો 96 જેટલી સીટો છે, તેના જે ઉમેદવારો છે તેઓએ પણ તડામાર તૈયારીઓ કરી હતી ને આજે હવે એ દિવસ છે જ્યારે હવે મતદાન જે છે તે શરૂ થશે અને જો વાત કરવામાં આવે તો સાંજે 6 વાગ્યા સુધી આ તમામ જે ઉમેદવારો છે તેમનું ભાવિ જે છે તે ઈવીએમની અંદર કેદ થશે. જી બિલકુલ અનિતા, પરંતુ પક્ષો તો જીતનો દાવો વ્યક્ત કરી જ રહ્યા છે, પરંતુ તમને શું લાગે છે કે બાજી કોણ મારશે? જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આપણે ઇલેક્શનને જોઈ રહ્યા છીએ, લોકસભાનું આ ઇલેક્શન છે 2024નું, તેમાં જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં જો મતદારો છે તેમનો મિજાજ ઘણીવાર બદલાયો છે, ઘણા બધા એવા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા છે, જેના કારણે થઈને લોકો જે છે તેમણે પોતાનો મિજાજ જે છે તે બદલ્યો છે. પરંતુ આ જે ઉમેદવારો છે તેઓને ખાસ ધ્યાનમાં રાખીને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા જે કાર્યો છે તેને ધ્યાનમાં રાખીને, સાથે જ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જે હતી તેને પણ ના ભૂલવી જોઈએ. આ બધી વસ્તુને ખાસ ધ્યાનમાં રાખીને લોકો જે છે તે પોતાનો ઉમેદવાર છે તે આજે ચૂંટશે. જી અનિતા, સમગ્ર માહિતી બદલ આભાર. તો આજે ચોથા તબક્કાનું મતદાન થવાનું છે. 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન શરૂ. ચોથા ચરણમાં 1717 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. તો 5 કેન્દ્રીય મંત્રીઓ, 2 ભૂતપૂર્વ ક્રિકેટરો પણ ચૂંટણી જંગમાં જોડાશે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ ચૂંટણી જંગમાં જોડાશે. તો 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ જશે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. મતદારો જે છે એ તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ કરશે.